અને ભર થંભને બાદ આજ હું જો તને કોણ બચાવે. અને પ્રહલાદજી મારા ધીમે ધીમે આગળ વધ્યા. પણ કેવી રીતે? રમા 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 રમા. બરોબર સાંજનો ટાઈમ હો. તમને એમ થાય કે આમાં દુવાછંદ કેમ આવે કથામાં? તો આ કથા છે ને વાવાઝોડાની કથા છે. ફટ ફાઈટો ને પટ પ્રગટો બોલ નૃસિંહ ભગવાન એમ ન આવે. નૃસિંહ અમારા ગઈઢિયા તો વ્યાસપીઠ તોડી નાખતા. નૃસિંહ એમ થોડો આવે આમ. રમા 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 રમા. કમાન ધણણ હો ગણન ગડડ ના દે ગડગડી. આકાશમાં દેવતાઓ આવી ગયા ફૂલના ટોપલા લઈ. અને પ્રહલાદજી મારા થંભમાં ગયા. થંભમાં જોયું તો પ્રહલાદને એમ થયું કે આજ મરી જાઓ. પણ ભગવાને કીધું કે પ્રહલાદ ડરો માં, હું થંભમાં બેઠો છું. અને લાલ કીડિયું જોયું હો ભગવાન. અને પ્રહલાદ એમ થયું કીડિયું ને કઈ નથી થતું, મને શું થવાનું? રમા રમા પ્રહલાદ આગળ વધ્યા ધીમે ધીમે. ધડડમ હડડમ ધડડમ ધડડમ એવો નૃસિંહ આવ્યો. ધડડમ હડડમ ધડડમ ધડડમ ધડડમ. આને પ્રહલાદે ધીમે ધીમે હાથ લાંબા કર્યા. અને થંભને ભરી બાર થંભ ફાટ્યો. અને ભગવાન બહાર આવ્યા. બોલ નૃસિંહ ભગવાન કી જય. એક હાથની જીભ અને સિંહનું મોઢું. અને ભગવાન માનવ નહીં ને દાનવ નહીં. આંગા તોડિયા બંધ રમાડ હાકડે દિમાગ દિમાગ બોલી ગામડામાં થી હાથમાં એવો ડાલા મથો. આંગા તોડિયા બંધ રમાડ હાકડે દિમાગ દિમાગ બોલી ગામડામાં થી છૂટા બે નામ જાણે છૂટા તમાર જાડા પાડા દેખવાલા ફટકાલા બેડ કાઢો ભાગો ટપુ. જાડા પાડા બેડ કાઢો જાડા પાડા બેડ. એવો નૃસિંહ આવ્યો. આ કથા છે ને બેનો ચારણો ને શોભે હો. હા ચારણ ની આ કથા છે ભાઈ. હાંગા તોડિયા પાંજરા વાળા હાકડે એવો ડાલા માથાનો વર્ણન કર્યા છે આમાં. બાપ એક હાથની જીભ અને ઢે ઢે કરીને આમ ભગવાન ઓલા દૈત્યને પકડો, આકાશમાં ફેરવો અને લઈ ગયા ભગવાન ઘરમાં. ઉમરા વચારે ભગવાન બેઠા હો. ખોળામાં હુવડાવ્યો. પ્રહલાદ ભગવાને કીધું હિરણ્યકશ્યપ કાઢ ઓલો કાગળ વાંચ. ઘરમાં છો કે બહાર? ઘરમાં નહીં બારે નહીં, ઉમરા વચાર્યો. આકાશમાં કે ધરતીમાં? ખોળામાં હું તો છો. મને જો માનવ છું કે દાનવ? માનવે નહીં ને દાનવે નહીં. નખ બતાવ્યા. જોઈ લે આને લોઢું કહેવાય કે લાકડું? અને છાતીમાં નખ ભરાવીને ચીરી નાખ્યો. હાડકા મીડા ઉડાડવા ભગવાન. અને ભગવાન તાંડવ મીડા કરવા. ઘડી કામ જાય ઘડી કામ જાય. શાંત કરો પણ ભગવાન કોઈ વાતે શાંત થાય નહીં. એમાં કોઈએ કીધું લક્ષ્મીજીને બોલાવો. આ એના પત્ની સિવાય શાંત નહીં થાય. તો લક્ષ્મીજીને વૈકુંઠથી બોલાવ્યા. લક્ષ્મીજી આવ્યા. ભગવાનને જોઈને એ ભાગ્યા કે અત્યારે આપણું કામ નહીં. હવના પતિની હવને ખબર હોય. ક્રોધમાં હોય ને તો આમ બાજુમાં ન જવું.